નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉના વિડીયોની અંદર ઇન્ટરનેટ વિશે માહિતી મેળવી હતી, ઇન્ટરનેટના અર્થ વિશે પણ પરિચિત થયા હતા. કઈ રીતે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ, તો એના વિશે પણ અભ્યાસ કર્યો હતો. હવે આપણે થોડુંક વધારે શીખીશું. આજે આપણે આ વિડીયોની અંદર ઈ કોમર્સ વિશે માહિતી મેળવવાની છે કે ઈ કોમર્સ એટલે શું, ઈ કોમર્સ કઈ રીતે ધંધાકીય વ્યવસાયની અંદર ઉપયોગી બને છે, એના વિશે આપણે પરિચિત થવાનું છે અને એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો સૌપ્રથમ ઈ કોમર્સનો અર્થ વિશે અભ્યાસ કરીએ. તો કે ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ, જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણ તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર. ઈ કોમર્સ એટલે શું? ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ, જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણ એટલે કે ઇલેક્ટ્રોનિક સાધનો વડે આપણે વેપાર કરીએ છીએ એને ઈ કોમર્સ કહેવામાં આવે છે. આ ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયા જેવી કે ખરીદી, વેચાણ, વિજ્ઞાપન એટલે કે જાહેરાત, અન્ય ઉત્પાદન સાથે સરખામણી, બરોબર, એકબીજા ઉત્પાદન સાથેની સરખામણી, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. બરોબર, તમે બધા જ વ્યક્તિ એટલે ઘણી બધી તમે પ્રક્રિયાઓ ખરીદી કરતા હોય છે, બરોબર, ઇન્ટરનેટના મારફત દ્વારા, બરોબર, મોબાઈલના માધ્યમ દ્વારા, બરોબર, મોબાઈલ આપણું એક માધ્યમ છે, એના દ્વારા તમે ઘણી બધી વાર, બરોબર, ખરીદી કરો છો. એ જ રીતે તો અમુક વ્યક્તિ વેચાણ માટે પણ વસ્તુ મૂકતા હોય છે, તો વેચાણ થાય છે, બરોબર, જાહેરાત પણ થાય છે, બરોબર, ઉત્પાદનોની સરખામણી થાય છે, નાણાંની ફેરબદલી એટલે કે બેન્કિંગ કાર્ય પણ, બરોબર, આપણને થતું જોવા મળે છે. તો આ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે જે વેપાર થાય છે, આ વેપારને ઈ કોમર્સ કહેવાય છે. આ માટે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ સેવા, બેંક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારે વેપાર કરવો હોય, બરોબર, ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા, તો તમારે સૌપ્રથમ તો ઇન્ટરનેટ તમારી પાસે હોવું જોઈએ, કોમ્પ્યુટર નેટવર્ક એટલે કે નેટવર્ક તમારી પાસે હોવું જોઈએ, અથવા તો મોબાઈલ નેટવર્ક જે પણ હોય, ઈમેલની સેવા હોવી જોઈએ, એટલે કે સંદેશો આપલે કરવા માટે ઈમેલ આવે છે એ, બેંક ક્રેડિટ કાર્ડ, બરોબર, કે નાણાં એકબીજા ખરીદી કરો છો તો નાણાં ચૂકવવા પડે, એના માટે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ જોઈએ. આવા સાધનોનો ઉપયોગ આપણે ઓનલાઈન વેપાર કરવા માટે જરૂરિયાત પડે છે. ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. કે ઓનલાઈન વેપારને કારણે એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સને કારણે, બરોબર, આપણે ખરીદ વેચાણ સરળ બની ગયું છે. ક્યારે માલ મળશે, નાણાંની ચૂકવણીનું કાર્ય, આ બધા જ કાર્ય કેવા થઈ ગયા છે? સરળ થઈ ગયા છે. આપણને ઘરે બેઠા વસ્તુ મળી જાય છે. પરિણામે વસ્તુનું ઉત્પાદન ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછું થાય છે. પરિણામે શું થાય છે? ઉત્પાદન ખર્ચ પણ ઓછું થાય છે, કારણ કે ટ્રાન્સપોર્ટ ખર્ચ ને આવા બધા ખર્ચ રહ્યા એ ઉત્પાદન પડતરની અંદર આવતા નથી. એની જગ્યાએ ઉત્પાદન ખર્ચ પણ કેવું થઈ જાય છે? ઓછું થાય છે. વેચાણ વિતરણના ખર્ચ પણ ઓછા થતા જોવા મળે છે. કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવો હોય તો વિતરણ કરવું પડે છે. ટ્રાન્સપોર્ટની સેવાઓ, આ બધી સેવાઓ રહી એ એમાં આપણે કાઢી નાખવાની હોય છે, એમાં લાગતી નથી, તો એના કારણે એમાં ખર્ચ પણ ઓછા થાય છે. ગ્રાહકોની ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે. એ ગ્રાહકોની જે ખરીદી સમય જે લાગતો સમય રહ્યો એ અને એના ખર્ચમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. આમ ઈ કોમર્સના ઘણા ફાયદાઓ છે. આપણને ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ, બરોબર, એ આપણને ખૂબ જ ફાયદાકારક છે. આગળ જોઈએ. ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયામાં ખૂબ જ સરળ અને ઝડપી બની છે. ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમયે અને સ્થળે વ્યવસાય કરી શકાય છે. બરોબર, કે ઈ કોમર્સને કારણે જે પરંપરાગત જે પહેલાની પદ્ધતિ હતી એના કારણે અત્યારે ખરીદ અને વેચાણની પ્રક્રિયા ઈ કોમર્સને કારણે બરોબર ઝડપી બની છે અને ખૂબ સરળ બની છે. અને ઈ કોમર્સને કારણે તમે કોઈ પણ વ્યવસાય રહ્યો કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા કરી શકાય છે.
ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વેચણી, ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક પ્રવૃત્તિઓમાં ખર્ચ ઘટાડો થાય છે. ઈ કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વેપારીને લાંબુ અંતર કાપવું પડતું નથી. પરિણામે પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે, એટલે કે ઝડપથી. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા પણ ઝડપી થાય છે. ગ્રાહક સાથે સરળતાથી સંવાદ થતો હોવાથી ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા તથા અન્ય પ્રશ્નોના ઉકેલ સરળતાથી મેળવી શકાય છે. વસ્તુ સંબંધિત સેવા કે મુશ્કેલીનું નિવારણ પણ ઝડપથી શક્ય બન્યું છે ઈ કોમર્સને કારણે. તો આમ ઈ કોમર્સના આપણને ઘણા બધા ફાયદાઓ થયા છે, જેના કારણે ધંધા ઉદ્યોગનો વિકાસ ખૂબ જ થઈ ગયો છે. બરોબર, એના કારણે માહિતી સંચારની પ્રક્રિયા રહી ખૂબ જ વધી ગઈ છે. ઝડપથી આપણે વસ્તુનું વેચાણ અથવા તો ઝડપથી વસ્તુની ખરીદી પણ આપણે કરી શકીએ છીએ. કોઈ પણ પ્રશ્ન હોય તો આ પ્રશ્નનો ઉકેલ રહ્યો એ ઝડપથી અને સરળતાથી લાવી શકાય છે. હવે એનું આપણે કાર્યક્ષેત્ર જોવાનું છે. બરાબર, ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર. ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓને આધારે ઈ કોમર્સ સેવાનું કાર્યક્ષેત્ર નીચે પ્રમાણે છે. પહેલું છે ધંધાથી ગ્રાહક, એટલે કે B2C, એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર. ખાસ યાદ રાખજો, B2C એટલે ધંધાથી ડાયરેક્ટ ગ્રાહક, એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર. આમ એક સાઈડે વેપારી અને બીજા સાઈડે ગ્રાહક હોય છે. બરોબર, એક વેચનાર હોય છે અને એક ખરીદનાર હોય છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જ વેપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાનું વેચાણ કરે છે. શું કરે છે કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા, બરોબર, કોઈ વેપારી હોય એની પૂરી વેબસાઇટ બનાવી નાખે છે અને આ વેબસાઇટના માધ્યમ દ્વારા પોતે પોતાનું ઉત્પાદનનું કે સેવાનું વેચાણ કરે છે. કે વસ્તુ જે ઉત્પાદન કરતી હોય એનું અથવા તો સેવા હોય તો એનું વેચાણ કરે છે. તેના આ પ્રકારમાં સમાવેશ થાય છે. જેનું શું થાય છે? આ પ્રકારના ધંધાથી ગ્રાહકની અંદર થાય છે. ગ્રાહકો કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે પસંદગીની વસ્તુઓની ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે છે. બિઝનેસ ટુ ગ્રાહકની અંદર ગ્રાહક કોઈ પણ સ્થળે હોય, કોઈ પણ સ્થળે કે કોઈ પણ સમયે પોતાની પસંદગીની વસ્તુનો પોતે ઓર્ડર ત્યાંથી આપી શકે છે. વેચનાર પોતાની વસ્તુનું કોઈ પણ મધ્યસ્થી વગર સીધું જ વેચાણ ગ્રાહકને કરે છે. વેચનાર વ્યક્તિ શું, એમાં કોઈ પણ મધ્યસ્થી વચમાં રહેતો નથી, દલાલ લેતો નથી. પહેલા નકર શું થાય, ઉત્પાદન થાય, ઉત્પાદનથી એજન્સી વાળા લોકો પાસે આવે, એજન્સીથી જથ્થાબંધ વેપારી પાસે થાય, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે અને છૂટક વેપારી પછી ગ્રાહકને આપે છે. તેમાં ઘણા બધા મધ્યસ્થીઓ વચમાં રહ્યા છે. આ મધ્યસ્થીઓ વગર સીધું વેચાણ થાય, ડાયરેક્ટ જ્યાંથી ઉત્પાદન થાય છે ત્યાંથી સીધું જ ગ્રાહકને વસ્તુ મળી જાય છે. ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. ખરીદનાર વ્યક્તિ શું, એક સ્વતંત્ર છે કે જેને પોતાની ઈચ્છા મુજબ જે પણ ખરીદવું હોય, જેવો પણ કલર પાસ કરવો હોય, બરોબર, જે પણ માધ્યમ, જે પણ વસ્તુની પસંદગી કરવી હોય એના માટે પોતે સ્વતંત્ર છે. ઓનલાઈન ખરીદી આ વ્યાપારનું ઉત્તમ ઉદાહરણ છે. બરોબર, આપણે ભાષામાં આપણે કહીએ ઓનલાઈન ખરીદી, એક આ ઉત્તમ ઉદાહરણ છે કે ઓનલાઈન ખરીદી. બરોબર, આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપથી અને સરળતાથી થતું હોવાથી ખૂબ જ પ્રચલિત છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત B2C માં ઓનલાઈન બેન્કિંગ, પરિવહનની સુવિધા જેવી અનેક સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આપણે જે સેવાઓ મળતી, પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટ સેવાઓ, કે આપણે રેલવેની ટિકિટ બુક કરો તો ડાયરેક્ટ રેલવે સ્ટેશનથી આપણી પાસે ટિકિટ રહી બુક કરી શકીએ છીએ. ઓનલાઈન બેન્કિંગ, ડાયરેક્ટ આપણે RTGS દ્વારા, બરોબર, આપણે નાણાં એક ખાતામાંથી બીજા ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો આમાં પણ આ સેવાનો ઉપયોગ પણ B2C ની અંદર થતો જોવા મળે છે. બરોબર, વસ્તુનું તો વેચાણ થાય છે, પ્લસમાં આપણને સેવાઓનો લાભ પણ મળે છે. ત્યાર પછી બીજી સેવા છે ધંધાથી ધંધો, એટલે B2B, બિઝનેસ ટુ બિઝનેસ.
આ પ્રકારમાં સામેલ બંને પક્ષો ધંધાદારી એકમ કે વ્યવસાય હોય છે, બરોબર. આમાં જે બંને પક્ષ રહ્યો એ શું હોય છે? ધંધાદારી કે વ્યવસાયી છે, બરોબર. એક પણ ગ્રાહક છે નહીં, એટલે બિઝનેસ ટુ બિઝનેસ, ડાયરેક્ટ ધંધાથી ધંધો થતો હોય તે. આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમો એકબીજા પર અવલંબિત રહે છે, બરોબર. આજના યુગની અંદર એકબીજા ઉપર આધાર રાખે છે. B2B એટલે વેપારમાં અવલંબનને સરળ અને વધુ અસરકારક બનાવે છે. પોતે પુરવઠાકારક, વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે સંબંધની સ્થાપના કરે છે, એટલે ઇલેક્ટ્રોનિક સંબંધ આવે. રૂબરૂપ ક્યારે મુલાકાત કરી ન હોય, પણ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પોતે મુલાકાત થયેલી હોય છે, એના કારણે પોતે સંબંધ બાંધ્યા હોય છે. સામેલ થયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શકતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. B2B ની મદદથી વેપારીઓની સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન, માલ જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ધંધાથી ધંધો, બરોબર, કે આપણે કોઈ પણ વસ્તુ કાચા માલની જરૂરિયાત હોય કે બીજા કોઈ પણ માલની જરૂરિયાત હોય, એ માલની આપણે અન્ય વ્યક્તિ પાસેથી ખરીદી કરીએ છીએ અને આપણે એનું ઉત્પાદન કરી અને આપણે પણ ધંધો કરીએ છીએ. તો આમ આપણે પુરવઠાનું વ્યવસ્થાપન કરવું હોય કે પુરવઠો ગોઠવણી કરવી હોય, બરોબર, માલ જથ્થાની યાદીનું વ્યવસ્થાપન કરવું કે આપણી પાસે કેટલો માલ છે, કેટલો આપવાનો છે, એ વગેરે વસ્તુ કરવા માટે ધંધાથી ધંધો એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ દ્વારા આપણે સરળતાથી કરી શકીએ છીએ. નાણાંની ચૂકવણીના વ્યવસ્થાપન વગેરે કાર્યો. ગ્રાહકથી ગ્રાહક એટલે કસ્ટમર ટુ કસ્ટમર એટલે C2C. આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વ્યાપારની પ્રવૃત્તિઓ જોડાયેલી છે. વેબસાઇટ ઉપર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બંને ગ્રાહક જ બને છે. કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકોની ખરીદ વેચાણ ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ એટલે છે. જો ગ્રાહકે કોઈ વસ્તુ વેચવી હોય તો તે વસ્તુ હરાજીની સાઇટ ઉપર યાદી સ્વરૂપે મૂકે છે અને અન્ય વ્યક્તિઓ તેને બોલી લગાવે છે, ઉચ્ચ કિંમત આપનાર વસ્તુની ખરીદી કરે છે. આ ઉપરાંત OLX.com, Quikr.comમાં વેચનાર ગ્રાહક પોતાની વસ્તુની માહિતી અને વેચાણ કિંમત જાહેર કરે છે અને ખરીદનાર તેની સાથે વાટાઘાટો થયા પછી ખરીદ વેચાણની પ્રક્રિયા કરે છે. ગ્રાહકથી ગ્રાહક એટલે શું થાય કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે પેલા ક્યાંકથી ખરીદી કરી આવ્યો, બરોબર, હવે ખરીદી કરી આવ્યો પછી હવે એ વસ્તુની એની જરૂરિયાત નથી એટલે એ શું કરી નાખે છે? વેચાણ કરી નાખે છે. એટલે કે જ્યારે પોતે એ વસ્તુની ખરીદી કરી છે તો ત્યારે એ શું બન્યો કહેવાય? ગ્રાહક. હવે એ વસ્તુ એને જોતી નથી એટલે બીજા વ્યક્તિને એ પોતે આપી દે છે, એટલે જે બીજો વ્યક્તિ ખરીદનારીઓ એ પણ શું બન્યો? ગ્રાહક બન્યો. તો આમ ગ્રાહકથી ગ્રાહક વસ્તુનું વેચાણ થાય છે. તો આની સુવિધાઓ પણ અત્યારે આપણને ઓનલાઈન પ્રાપ્ત થઈ છે. OLX.com જેની અંદર આપણે બરોબર જૂની વસ્તુ હોય છે બીજા વ્યક્તિની, એમાં ડિટેલ્સ લખેલી હોય કે આની કિંમત, બરોબર, આ બધી ડિટેલ્સ એની લખેલી હોય. એ ડિટેલ્સ જોયા પછી આપણે વસ્તુ જો જોતી હોય તો આપણે એ ખરીદનાર વ્યક્તિ એની સાથે વેચનાર વ્યક્તિ સાથે વાટાઘાટો વાતચીત કરી અને પછી એ વસ્તુ ખરીદી શકે છે. તો આ પણ તમે આનાથી ખૂબ જ પરિચિત છે. તો આ જે રહ્યું એ ગ્રાહકથી ગ્રાહક, કસ્ટમરથી કસ્ટમર વસ્તુનું વેચાણ થયું કહેવાય. ત્યાર પછી ગ્રાહકથી ધંધો, બરોબર, કસ્ટમર ટુ બિઝનેસ. આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તો તે કિંમત વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. આ પ્રકારની સેવા કે ઉત્પાદન કરતા ધંધાકીય એકમ ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો અને કિંમત જણાવે છે. આ પદ્ધતિમાં ભાવતાલમાં થતો સમયગાળો ઘટાડે છે તથા ગ્રાહક અને ધંધાકીય એકમ બંનેની પરિવર્તનશીલતા વધારે છે. આ પ્રક્રિયા ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે. ઈ કોમર્સમાં આ ઉપરાંત પણ કેટલીક અન્ય વ્યવસ્થા છે જેમાં સરકાર એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈને તો નીચે મુજબની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે: સરકારથી વ્યવસાય, સરકારથી નાગરિક અને સરકારથી સરકાર. એટલે કે ગ્રાહકથી ધંધો કે ગ્રાહક દ્વારા ધંધો થતો હોય છે, એટલે કે ગ્રાહકને પરવડે તે નિશ્ચિત વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે અને ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય ત્યારે તેની કિંમત પોતે ચૂકવી આપે છે.
એટલે કે પહેલા વસ્તુનો તમારે ઓર્ડર આપવો પડે અને ત્યાર પછી એનો વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે અને ત્યાર પછી એની ખરીદી થતી જોવા મળે છે. તો આવી સેવાની પસંદગી રે એ ગ્રાહક કસ્ટમર ટુ બિઝનેસ થાય છે. એટલે સૌપ્રથમ પહેલા ગ્રાહક એની માંગ કરે છે અને ત્યાર પછી એનું ઉત્પાદન કે સેવા માટે એ ગ્રાહક રે એ પોતે જે વસ્તુ ચૂકવવા માંગતો હોય, પોતાની ઈચ્છા હોય તો એ વસ્તુ ઈચ્છે અને એ પસંદગી કરી શકે છે. તો આ જે સેવા રહે એ ગ્રાહકથી ધંધો થયો કહેવાય કે ગ્રાહક પહેલા વસ્તુની માંગ કરે છે, ત્યાર પછી એનું ઉત્પાદન થાય છે, બરાબર, અને ત્યાર પછી એની કિંમત ચૂકવાય છે અને એના કારણે જે વેપાર થાય છે એને ગ્રાહકથી ધંધો કહેવામાં આવે છે. આના કારણે જે સમય જે વસ્તુના વેચાણની અંદર જે સમયગાળો થાય છે, સમયગાળો રહ્યો, આ સમયગાળો રહ્યો ઘટે છે. અને બંને વસ્તુ રહી પરિવર્તનશીલ છે. જો ગ્રાહકને વસ્તુ ન જોતી હોય તો એ ત્યાર પછી એને ના પણ પાડી શકે છે. તો આમ પરિવર્તનશીલતા પણ એમાં વધારે છે. તો આ રીતે ધંધાની પ્રક્રિયા છે આખી. હવે આપણે આગળ જોઈએ ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો. બરોબર, ઈ કોમર્સને સફળ થવું હોય તો એના માટે કઈ કઈ બાબતની જરૂરિયાત, કયા કયા સાધનોની જરૂરિયાત પડે છે એના વિશે આપણે પરિચિત થઈએ. કોઈ પણ ધંધો શરૂ કરવા માટે પ્રાથમિક તબક્કે મૂડી, માનવ સંસાધન અને યંત્ર જરૂર પડે છે. કોઈ પણ આપણે ધંધો શરૂ કરવો હોય તો એનું પહેલું કામ શું, તો કે મૂડીની જરૂરિયાત પડશે, બીજું તો કે માનવીની જરૂરિયાત પડે અને ત્રીજું તો કે યંત્રની જરૂરિયાત પડે છે. જ્યારે ઈ કોમર્સમાં ઉપયુક્ત જણાવ્યા ઉપરાંત સાધનોની જરૂર રહે છે, જેમાં પેલું છે વેબસાઇટ. તો પેલું તો તમારી પાસે વેબસાઇટ હોવી જોઈએ, તો જ તમે એ વસ્તુનું ખરીદ વેચાણ થઈ શકે છે. વેબસાઇટના વિકસાવી, તેનું સંચાલન કરવું, જાળવણી કરવી અને સંવર્ધિત કરવી. વેબસાઇટમાં વેબ એટલે કે www, વર્લ્ડ વાઇડ વેબ, જ્યારે સાઇટ એટલે કે સ્થળ, બરોબર, સાઇટ એટલે કે સ્થળ. સાદી ભાષામાં વેબસાઇટ એ વર્લ્ડ વાઇડ વેબ પરનું પેઢીનું સરનામું છે. બરાબર, એક જાતે www રહ્યું એ કોઈ પણ પેઢી કે સંસ્થાનું શું થઈ જાય છે, સરનામું થઈ જાય છે. અલબત્ત વેબસાઇટ એ કોઈ ભૌતિક કે ભૌગોલિક સરનામું નથી. બરાબર, વેબસાઇટનું કોઈ ભૌતિક કે ચોક્કસ સરનામું નથી કે આ જગ્યાએ આ વેબસાઇટ મળે, બરાબર, એવું સ્થળ નક્કી નથી. પરંતુ તે પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સામગ્રીનું ઓનલાઈન ઉપલબ્ધ હોય તેવું સંકલિત સ્વરૂપ છે. કે કોઈ પેઢી દ્વારા તે સમગ્ર માહિતી તમને ઓનલાઈન પૂરી પાડે છે, એના માટેનું આ એક સરનામું છે www. ત્યાર પછી બીજું સાધન છે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર. બીજું તમારે શું જરૂરિયાત પડે છે, તો કે ઇન્ટરનેટથી જોડાણ હોય તેવું કોમ્પ્યુટરની જરૂરિયાત પડે છે. તો ઈ કોમર્સમાં જે વેપારી કે ગ્રાહકો ખરીદ વેચાણ કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓમાં જોડાય તે માટે તેઓમાં કોમ્પ્યુટર્સ ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલા હોવા જોઈએ. બરોબર, જે પણ વ્યક્તિને ઈ કોમર્સ કરવું હોય એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ખરીદ વેચાણ કરવું હોય તો એના પાસે ઇન્ટરનેટથી જોડાયેલું એક કોમ્પ્યુટર હોવું જોઈએ. ત્યાર પછી ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. બરોબર, ત્યાર પછી તમારે શેની જરૂરિયાત પડે છે, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. ઈ કોમર્સમાં ખરીદ વેચાણ કરતા વેપારીઓ એકબીજાથી પરિચિત થતો નથી. બરોબર, ઈ કોમર્સની અંદર ખરીદનાર કોણ અને વેચનાર કોણ એ એકબીજાથી પરિચિત થતા નથી. આથી બંને વચ્ચેની નાણાકીય લેવડ દેવડનો પ્રશ્ન ઊભો થાય છે. ખરીદ કરનાર ખરીદી પહેલા નાણાં આપતા જોખમ અનુભવે છે, જ્યારે વેચનાર નાણાં મળ્યા પહેલા માલ આપતા જોખમ અનુભવે છે. આ સમસ્યા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દૂર કરે છે. આ કાર્ડ દ્વારા ચૂકવણી એવી રીતે થાય છે કે ચૂકવણીનો આદેશ પછી 7 દિવસ સુધીમાં ચૂકવણી અટકાવી શકે છે. આમ આ કાર્ડ્સ પણ ઈ કોમર્સના વ્યવહારમાં અગત્યનું સાધન છે. કે જ્યારે તમે ઓનલાઈન ખરીદ વેચાણ કરો છો તો ત્યાં તમારે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની જરૂરિયાત પડે છે. આના કારણે તમે ઈ કોમર્સ એટલે કે ઓનલાઈન વેપાર તમે કરી શકો છો. ખરીદ વેચાણની પ્રક્રિયા કરવી હોય એટલે કે નાણાં જે ચૂકવણીનું કાર્ય થાય છે ખરીદ વેચાણની અંદર, આ ચૂકવણીનું કાર્ય તમે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ દ્વારા તમે કરી શકો છો.
ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. ત્યાર પછી ઓનલાઈન વિહારો. એમાં પહેલું છે પૂર્વ ખરીદી એટલે વેચાણ તબક્કો, જેમાં જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ થાય છે. કે જેની અંદર પહેલા શું ઓનલાઈન વિહારો કેવી રીતે કરવા, તો એની અંદર સૌ પ્રથમ આપણને જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ. સૌ પ્રથમ આપણે જાહેરાત દ્વારા માહિતી પ્રાપ્ત કરવી પડે છે. પછી બીજો તબક્કો શું છે, તો ખરીદ વેચાણની શરતો. કે તમે ખરીદ વેચાણની શરતો શું શું છે એ પહેલા આપણે જાણી લેવી જોઈએ. જેમાં ભાવ નિર્ધારણ અને શરતોનો સમાવેશ થાય છે. જેમાં આપણે સૌ પ્રથમ ભાવ નક્કી કરવાનો હોય છે, ભાવ કેટલો છે એ જાણી લેવાનો, અને શરતો કઈ છે એ પણ જાણી લેવાની. પછી માલ કે નાણાંની ચૂકવણી. બરોબર, માલ એટલે કે વસ્તુ કઈ રીતે આપણને મળશે અને નાણાં કઈ રીતે આપણે ચૂકવશી એ જાણી લેવું. પહેલા અને બીજા તબક્કામાં માહિતીનો પ્રવાહ સંકળાયેલો છે, જ્યારે આ તબક્કામાં વસ્તુ અને નાણાંની આપલેનો સમાવેશ થાય છે. બરોબર, પહેલા બે તબક્કાની અંદર ખાલી આપણે માહિતી પ્રાપ્ત થઈ હતી. હવે ત્રીજા તબક્કાની અંદર શું થાય છે કે આપણને વસ્તુ મળશે અને નાણાંની આપલે કરવાની થશે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી અને ઓછા ખર્ચે થાય છે. બરોબર, ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે તો આપણી પ્રક્રિયા ઝડપી અને ખર્ચ કેવો લાગે છે, ઓછો થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ગ્રાહકના દ્રષ્ટિકોણથી વર્ણવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ગ્રાહકના દ્રષ્ટિકોણથી વર્ણવવામાં આવે છે, વેચનાર વ્યક્તિની ખરીદનાર વ્યક્તિ તરફથી. પેલું છે નોંધણી. શું આવશે? નોંધણી. સૌ પ્રથમ તમારે નોંધણી કરાવીને ખરીદી કરવી હોય તો. ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરતા પહેલા ગ્રાહકે નોંધણી ફોર્મ ભરી નોંધણી કરાવી જરૂરી છે. નોંધણી કરાવી એટલે વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું ખોલાવવું. ઓનલાઈન વ્યવહારમાં રજીસ્ટ્રેશન એટલે સિંગ અપ થવું જોઈએ. જે માટે ઈ ફોર્મમાં ખાતું ખોલાવનારનું નામ, સરનામું, ફોન નંબર જેવી વિગતો આપવીની રહે છે. આ અંગેના વ્યવહારો કરવા માટે પાસવર્ડ પણ આપવામાં આવે છે. ખાતાને લગતી માહિતી આ પાસવર્ડથી સુરક્ષિત કરવામાં આવે છે. આથી જે તે ખાતામાં કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશી લોગિન થઈ શકે નહીં. બરોબર, સૌ પ્રથમ તમારે ખરીદી કરવી હોય તો ખરીદી માટે તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. તમે દરેક વિદ્યાર્થી મિત્રો આ કાર્ય તો કરેલું જ હશે કે ઘણા બધા વ્યક્તિ ઓનલાઈન ખરીદી કરી હોય તો સૌ પ્રથમ તમારે એમાં એનું ઈ ફોર્મ આવે એ ફોર્મ ભરવું પડે. એમાં નામ, સરનામું, જે પણ વિગત આપી આ વિગત તમારે ભરવી પડે. ત્યાર પછી એ તમારું એક એકાઉન્ટ બની જાય છે. એની અંદર તમને પાસવર્ડ પણ આપવામાં આવે છે. બરોબર, જેના આધારે તમે ખાતાની અંદર કોઈ પ્રવેશી ન જાય. બરોબર, એ સુરક્ષિત તમારું ખાતું રહે છે. એટલે પછી તમે એમાં લોગ ઇન થઈ શકો છો અને એમાંથી તમે વસ્તુની ખરીદ વેચાણ પછી ખરીદી કરી શકાય છે. ત્યાર પછી બીજું શું થાય છે? ઓર્ડર આપવો. પછી શું કરવાનું? નોંધણી થઈ ગયા પછી આપણે શું કરવાનું હોય છે? ઓર્ડર આપવાનો. ઓનલાઈન ખરીદી વખતે વિવિધ વસ્તુઓ પસંદગી કરીને શોપિંગ કાર્ડમાં મૂકી શકાય છે. શોપિંગ કાર્ડ એ ઓનલાઈન ખરીદી વખતે ખરીદનાર દ્વારા પસંદ કરાયેલી વસ્તુની યાદી છે. આ શોપિંગ કાર્ડમાં ખરીદીની યાદી તૈયાર કર્યા પછી તેને આગળના વિકલ્પ પર જઈને નાણાંની ચૂકવણીની વિકલ્પ પસંદ કરી શકાય છે. ઓર્ડર આપવો એટલે કે જે પણ આપણે વસ્તુ પસંદ કરવાની, જે પણ વસ્તુ ખરીદવી હોય એ વસ્તુ તમારે એમાં પસંદ કરી લેવાની. એ પસંદ થઈ ગયા પછી તમારે આગળના વિકલ્પ ઉપર પસંદગી જવાનું હોય છે. ત્યાર પછી ત્રીજું સ્ટેપ છે નાણાંની ચૂકવણી તંત્ર. બરોબર, નાણાંની ચૂકવણી કઈ રીતે કરશો? ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી વિવિધ રીતે થઈ શકે છે, જેવી કે કેશ ઓન ડિલિવરી, ચેક, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ડિજિટલ કેશ વગેરે. કે તમારે જે પણ સિસ્ટમથી નાણાંની ચૂકવણી કરવી હોય એ નાણાંની તમે ચૂકવણી કરી શકો છો. કેશ ઓન ડિલિવરી કરો, તમને જ્યારે માલ મળે ત્યારે તમે વસ્તુ એને નાણાં આપો, એ રીતે કરવું હોય. ચેક દ્વારા કરવું હોય તો ચેક દ્વારા, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, જે રીતે પણ તમારે સુવિધા એમાં આપી હોય એ સુવિધાનો ઉપયોગ કરી અને તમે નાણાંની ચૂકવણી કરી શકો છો. તો આપણે ઓનલાઈન વ્યવહાર કઈ રીતે કરવો અહીંયા વિશે આપણે માહિતી મેળવી. બાકીના હવે વિદ્યાર્થી મિત્રો બાકીના જે બીજા બધા પોઈન્ટ રહ્યા છે, બરોબર, આ પોઈન્ટ રહ્યા એ એક્ઝામમાંથી રદ કરી દેવામાં
આવ્યા છે. તેથી આપણે એ બધા જ પોઈન્ટ એક્ઝામની અંદર છે નહીં, એટલે કે આપણે એના વિશે અભ્યાસ કરવાનો નથી, પણ આપણે એના વિશે પરિચિત થશી.